જવો જોઈએ, તમારો કોમ કેવો ફરવો જોઈએ, આડો, ફિનિશિંગ લેયર ઉપર. હવે તમે જ્યારે ક્લાયન્ટને કામ કરો છો, ક્લાયન્ટ ઉપર કામ કરો છો, ત્યારે તમારો આ રીતે બેક કોમ્બિંગ નથી કરવાનો. તમારો હાથ ક્યાં રહેવો જોઈએ, અહીંયા, સ્કાલ્પને ટચ. જ્યારે પણ તમે ક્રાઉન એરિયા ક્રિએટ કરો છો ત્યારે તમારો હાથ સ્કાલ્પને ટચ હોવો જોઈએ, આ રીતે. જ્યાં સુધી ફિનિશિંગ નહીં આવે ત્યાં સુધી તમે કોમ કરો. બરાબર. પછી તમારે શું કરવાનું, આ રીતે લોક કરી દીધું. પછી આપણે આ રીતે પકડવાનું છે. ઓકે. અને આપણે બોબી પિનથી લોક. બોબી પિન જ્યારે પણ લોક કરે ત્યારે પિનનું પહેલું સેક્શન સ્કાલ્પને ટચ હોવું જોઈએ. બીજી બોબી પિન તમારી આ રીતે ઉપરથી આવશે. ક્લાયન્ટના સાઈડમાંથી આપણે અહીંયાથી નાખીશું બોબી પિન. ઓકે. જો બે જ બોબી પિનમાં પફ ફિટ